ઓળખ ગુમાવી ચૂકેલા અજ્ઞાત મૃતદેહોના કેસો ઉકેલવા હવે વધુ સરળ બનશે. અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટર જયશંકર પી પિલ્લઈએ ભારતનો પ્રથમ ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ તૈયાર કર્યો છે. 5 વર્ષની મહેનત અને 23 રાજ્યોના 2.23 લાખ દાંતના નમૂનાઓના અભ્યાસ પર આધારિત આ ડેટાબેઝ ગુનાખોરી અને આપત્તિ સમયે વ્યક્તિની ઓળખ કરવામાં ગેમ ચેન્જર સાબિત થશે. વિદેશી નિર્ભરતા ઘટાડતી આ ટેકનિક ભારતની ફોરેન્સિક ક્ષમતામાં મોટો વધારો કરશે. આ જે ડેટાબેઝ કલેક્ટ કરવાનું જે મેઇન મુદ્દો ઓબ્જેક્ટિવ because we were lacking database, so this will fill that gap. આ ફર્સ્ટ મુદ્દો છે. then second, this will promote interest, highlight the role of dentistry in forensics. ડોક્ટર જયશંકર પી પિલ્લઈએ 37,000 કિલોમીટરની મુસાફરી કરીને ભારતનો આ પ્રથમ ડેન્ટલ આઇડેન્ટિટી મેપ વિકસાવ્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત સંશોધન દ્વારા મૃતદેહના પ્રદેશની 36% અને લિંગની 63% સચોટ ઓળખ મેળવી શકાય છે. ફોરેન્સિક તપાસમાં આ ડેટાબેઝ એક અચૂક પુરાવા તરીકે કામ કરશે. ડેન્ટલ સ્ટ્રક્ચરમાં ફાયદો એ છે કે એ બંધ રહે છે. ડેન્ટલ સ્ટ્રક્ચર આપણે જોયું છે કે દાંતની રચના કે છે એમાં કોઈ ડિકમ્પોઝિશન થતું નથી ઓન ટાઈમ. એટલે અમને લાગ્યું કે એક સરસ સ્ટડી છે, એટલે ખૂબ સરસ કામ કર્યું. એટલે આ રીતે ગુજરાતનું બહુ મહત્ત્વનું યોગદાન છે ફોરેન્સિક સાયન્સને પ્રમોટ કરવાનું, લિફ્ટ કરવાનું, આ પ્રકારની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અગ્રગણ્ય બનાવવાનું અને એના માધ્યમથી આખી વિશ્વની એકમાત્ર ફોરેન્સિક યુનિવર્સિટી બનાવવાનું. એટલે આ ગૌરવવાળું કામ છે. દાંતમાં સડો થવાની પ્રક્રિયા ખૂબ ધીમી હોવાથી તે ફોરેન્સિક પુરાવા માટે શ્રેષ્ઠ સ્ત્રોત ગણાય છે. અગાઉ ડેટાના અભાવે જે તપાસ અટકી પડતી તેમાં આ સંશોધન નવી રાહ ચીંધશે. ડોક્ટર જે.એમ. વ્યાસના મતે આ ડેટાબેઝ ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે અને તપાસ એજન્સીઓ માટે સત્ય સુધી પહોંચવાનો માર્ગ સુગમ કરશે. આ સિદ્ધિ ભારતને ફોરેન્સિક ડેટામાં આત્મનિર્ભર બનાવી રહી છે. ગુજરાત હવે અદ્યતન ફોરેન્સિક સંશોધન અને નવતર પ્રયોગનું કેન્દ્ર બનીને દેશની ન્યાય પ્રણાલીને નવી દિશા આપી રહ્યું છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.